નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપારમાં આપણે ધોરણ 11 પાઠ નંબર 9 આંતરિક વેપારમાં આપણે ઘણું બધું આગળ જોઈ ગયા. તો હવે આપણે અગાઉ પિરિયડે જ્યાંથી છોડ્યું છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો કે મર્યાદાઓ, આંતરિક વેપારની મર્યાદાઓ આપણે સમજીશું. તો એક વધુ મૂડી રોકાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે, માટે તેને અનેક ઉત્પાદકોને વિવિધ વસ્તુઓની ખરીદી પડે છે, તેથી તેને વધુ રોકાણ કરવું પડે છે. ઘણી બધી વસ્તુઓ, ઉત્પાદકોની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે, તેથી તેને વધુ મૂડીરોકાણ વધુ કરવું પડે છે. 2. નાશવંત વસ્તુઓની બગડી જવાનું જોખમ. જે નાશવંત વસ્તુઓ છે તે બગડી જવાનું જોખમ. તો કે કેટલી વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધની બનાવટો જેવી વસ્તુઓનું વેચાયા વિના પડી રહે છે. આ બધી વસ્તુઓ વેચાયા વિના પડી રહે છે ત્યારે બગડી જવાની શક્યતા ખૂબ જ રહે છે, જે નુકસાન છૂટક વેપારીઓને ભોગવવું પડે છે. આ બધું નુકસાન જે છે તે બધા છૂટક વેપારીઓ હોય છે, નાના વેપારીઓ, છૂટક માલ વેચતા હોય છે તેવા વેપારીઓ હોય છે, તેમને આ બધું ભોગવવાનો વારો આવે છે. આપણે હવે 3 જોશું. તો કે વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. વસ્તુઓ હોય છે તે અપ્રચલિત થવાનું જોખમ. તો કે કેટલીક વખત ગ્રાહકોની પસંદગી, અભિરુચિ, ફેશન કે ટેકનોલોજી બદલાય જવાને કારણે વસ્તુઓ અપ્રચલિત બને છે. આ વસ્તુઓ હોય છે અપ્રચલિત બને છે ત્યારે તેનો નિકાલ કરવા વસ્તુની પડતર કિંમતે કે તેની ઓછી કિંમતે વેચાણ કરવું પડે છે. પડતર કિંમતે કે ઓછી કિંમતે આનું બધીનું શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો કે વેચાણ કરવું પડે છે. હવે જોશું આપણે 4. નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. તો કે છૂટક વેપારી વસ્તુઓને નુકસાન, માલમાં ઘટ કે વસ્તુઓના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. આ બધી વસ્તુઓના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ તે ઉઠાવતી હોય છે. 5. પૂર્વગ્રહ વિદ્યાર્થી મિત્રો, છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદકો કે તેઓની પેદાશ અંગેની પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદનની વસ્તુનું વેચાણ કરતા નથી. એવો વસ્તુઓ પૂર્વગ્રહ ધરાવતા હોય છે એવા વિદ્યાર્થી મિત્રો તેવા ઉત્પાદકો વસ્તુનું વેચાણ કરતા નથી, તે માટે તે વસ્તુઓનું વેચાણ કરી શકતા નથી. હવે જોશું આપણે વેપારના પ્રકાર વિશે સમજીશું. તો કે છૂટક વેપારમાં 3 પ્રકાર છે. 1. ફરતી દુકાનો, 2. સ્થાયી દુકાનો અને 3. અન્ય પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે. હવે ફરતી દુકાનોમાં આપણે 3 પ્રકાર પડે છે. 1. ફેરિયા વેપારી, 2. કામચલાઉ વેપારી, 3. નિશ્ચિત દિવસના વેપારી, ગુજરી કે હાટના વેપારી, અને 4. શેરી વિક્રેતા. વિદ્યાર્થી મિત્રો, અને હવે આપણે જોઈશું કે સ્થાયી દુકાનો. સ્થાયી દુકાનોમાં પણ 2 ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? સ્થાયી દુકાનો 2. મોટા પાયા પરના છૂટક વેપારી અને નાના પાયા પરના છૂટક વેપારીનો સમાવેશ કરવામાં આવે છે. એમાં મોટા પાયાના છૂટક વેપારીમાં 1. ખાતાવાળી દુકાન, 2. સંકળાયેલી દુકાનો, 3. ટપાલ વ્યવહારી દુકાનો, 4. ફ્રેન્ચાઇઝ, 5. સુપરમાર્કેટ અને 6. શોપિંગ મોલનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અન્ય દુકાનોમાં 3 અન્ય પદ્ધતિઓમાં 3 પ્રકાર પડે છે. 1. સ્વયં સંચાલિત વેચાણ યંત્રો, 2. ટેલિમાર્કેટિંગ અને 3. ઇન્ટરનેટ માર્કેટિંગનો સમાવેશ કરવામાં આવે છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ફરતી દુકાનો વિશે આપણે સમજૂતી મેળવીશું. તો કે ફેરિયાઓ માલ લઈને ગ્રાહકોને જુદા જુદા સ્થળે જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ માલ વેચતા હોય છે. આ બધા જાહેર સ્થળોએ તે ફેરિયાઓ હોય છે તે માલ વેચતા હોય છે. સામાન્ય રીતે વર્તમાનપત્રો
શાકભાજી, ફળ તેમજ ઘર વપરાશી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. આવા ફેરિયાઓનું દુકાન કરતાં માલ સસ્તી કિંમતે આપે છે. દુકાનો કરતાં આવા ફેરિયા હોય છે તે આપણને માલ સસ્તી કિંમતે આપતા હોય છે, કારણ કે તેમની પડતર અને અન્ય ખર્ચાઓ ઓછા હોય છે. તેમની પડતર કિંમત અને અન્ય ખર્ચાઓ જે વિદ્યાર્થી મિત્રો હોય છે તે ખૂબ જ ઓછા હોય છે, તે માટે આપણને ઓછા ભાવે દેતા હોય છે. બી, કામચલાઉ વેપારી. ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે છે તેને કામચલાઉ વેપારીઓ કહે છે. આ વસ્તુઓ તેને કામચલાઉ વેપારીઓ કહે છે, જેવા કે મેળામાં માલ વેચતા વેપારીઓ, ઉત્તરાયણ પર પતંગ દોરા વેચનારા, દિવાળીમાં દારૂખાનું વેચનારા તથા વિવિધ મોસમમાં રેઇનકોટ, છત્રી, ગરમ કપડાં વેચનારા વેપારીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોઈશું આપણે સી, નિશ્ચિત દિવસના વેપારી. વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત દિવસના વેપારીઓ તો કે જોશું આપણે કેટલાક શહેરોમાં, નગરોમાં કે ગામમાં અઠવાડિયાના કે મહિનાના ચોક્કસ દિવસે અન્ય નિશ્ચિત જગ્યા પર આવું બજાર ભરાય છે. નિશ્ચિત દિવસે ઘણી બધી તમે જોયું હશે કે આ દિવસે બજાર ભરાય છે. તમે ગાંધીધામનું એક ઉદાહરણ દઉં તો શનિ બજાર શનિવારે ભરાતી હોય છે. તો આવું જોઈશું કે નિશ્ચિત દિવસના વેપારી, જેમાં ઘણા બધા વેચનારાઓ અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવે છે. આવું બજાર આખો દિવસ ચાલે છે. આવું બજાર હોય છે તે આખો દિવસ ચાલતું હોય છે. તેને ગુજરી કે હાટ કહે છે. તેને ગુજરી કે હાટ કહેવામાં આવે છે. હવે જોશું ડી, શેરી વિક્રેતા. શેરી વિક્રેતા ગ્રાહકોને જીવન જરૂરિયાતોની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે તે ફૂટપાથ પર વેચતી હોય છે અને તેની આજુબાજુમાં રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકો તે વસ્તુઓ ખરીદે છે. સોસાયટીમાં કે ગ્રાહકો, આજુબાજુ રહેતા ગ્રાહકો તે વસ્તુઓ ખરીદે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ વેચનાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોશું આપણે વિદ્યાર્થી મિત્રો સ્થાયી દુકાનો. એક, મોટા પાયા પર છૂટક વેપારીઓ. એક, મોટા પાયા પરના છૂટક વેપારીઓ. એમાં એ જોશું ખાતાવાળી દુકાનો. ખાતાવાળી દુકાનો. ખાતાવાળી દુકાનોમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય છે. એક જ સ્થળે આપણે મળી જતી હોય છે. આવી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓનું વેચાણ માટે અલગ ખાતું કે વિભાગ હોય છે, માટે તેઓને ખાતાવાળી દુકાન કહે છે. માટે તેને તેઓ ખાતાવાળી દુકાન કહે છે. આવી દુકાનોમાંથી માલિકી અને સંચાલક એક જ વ્યક્તિઓના હાથમાં હોય છે. આ પ્રકારની દુકાનોમાંથી મહદઅંશે જીવન જરૂરિયાત વસ્તુઓને લઈને મોજ શોખની વસ્તુઓ ગ્રાહકોને ખરીદી શકે. જીવન જરૂરિયાતથી વસ્તુ માંડી અને વિદ્યાર્થી મિત્રો મોજ શોખની વસ્તુઓ ગ્રાહકો તેમાં ખરીદી શકે છે. હવે તેમની લાક્ષણિકતાઓ જોઈશું. તેના લક્ષણો શું શું છે? તો કે એક, મોટા પાયા પર વેચાણ. એમાં જોશો કે ખાતાવાળી દુકાનોમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું મોટા પાયા ઉપર છૂટક વેચાણ થાય છે. મોટા પાયા ઉપર આપણને છૂટક વેચાણ થતો હોય છે. બે, અલગ વસ્તુઓ માટે વિભાગ. અલગ વસ્તુ માટે અલગ વિભાગ. ખાતાવાળી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓનું વેચાણ માટે અલગ વિભાગ હોય છે. અલગ વસ્તુઓ માટે તે અલગ વિભાગ હોય છે. 3, માલિકી અને સંચાલન. ખાતાવાળી દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિઓના હાથમાં હોય છે. કેટલા વિદ્યાર્થી મિત્રો કેટલા વ્યક્તિઓના હાથમાં હોય છે? એક જ વ્યક્તિ, ઓનલી ફોર વન ના હાથમાં હોય છે. 4, શહેરી વિસ્તારોમાં. શહેરી વિસ્તારોમાં ખાતાવાળી દુકાનોનો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવેલી હોય છે. કયા વિસ્તારોમાં? શહેરી વિસ્તારોમાં આવેલી હોય છે. 5, કર્મચારીઓની તાલીમ. ખાતાવાળી દુકાનોમાં કર્મચારીઓની ગ્રાહક સાથેના યોગ્ય વર્તન અને વેચાણ વૃદ્ધિ માટે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. વેચાણ વૃદ્ધિ માટે તેની વિશિષ્ટ અલગ પ્રકારની યોગ્ય તાલીમ આપવામાં આવતી હોય છે. 6, વધુ ખર્ચ. વિદ્યાર્થી મિત્રો વધુ ખર્ચ.
ખાતાવાળી દુકાનોમાં માળખાગત સુવિધા ઊભી કરવા માટે અને તેની જાળવણી વધુ ખર્ચ થાય. 7. ગ્રાહકોની સગવડ. ખાતાવાળી દુકાનોમાં ગ્રાહકો માટે મનોરંજન, રેસ્ટોરન્ટ, વાઈફાઈ જેવી સગવડો પૂરી પાડવામાં આવે છે. વગેરે જેવી સગવડો તેમાં રેસ્ટોરન્ટમાં પૂરી પાડવામાં આવે છે. 8. માર્ગદર્શન. ખાતાવાળી દુકાનોના કર્મચારીઓ ગ્રાહકોને આવકાર આપી વસ્તુઓનું નિર્દેશન કરી સલાહ સૂચન આપી ગ્રાહકોને વસ્તુઓની પસંદગી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. વિદ્યાર્થીઓ વસ્તુઓની પસંદગી માટે તે અલગ અલગ માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. હવે બી જોશું, સંકળાયેલી દુકાનો. વિદ્યાર્થી મિત્રો, સંકળાયેલી દુકાનો એટલે શું? તો કે સંકળાયેલી દુકાનોનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. મોટા પાયા ઉપર તે છૂટક વેચાણ કરતો હોય છે. આવી દુકાનો એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળોએ કે શહેરોમાં શરૂ કરવામાં આવે છે. જુદા જુદા સ્થળોએ કે શહેરોમાં તે શરૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી દુકાનોમાં જીવન જરૂરિયાતોની એક જ વસ્તુની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થાય છે. એક જ વસ્તુઓની વર્ગની મર્યાદિત વસ્તુઓનો વેચાણ થતો હોય છે અને દરેક દુકાનોની બાહ્ય સજાવટ એક સરખી હોય છે. બાહ્ય સજાવટ તેની એક સરખી વિદ્યાર્થી મિત્રો હોય છે. હવે જોઈશું આપણે તેના લક્ષણો, લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે આપણે જોઈશું. તો કે એક જ માલિક. સંકળાયેલી દુકાનોની માલિકી એક જ વ્યક્તિઓની હોય છે. સંકળાયેલી દુકાનોની માલિકી એક જ વ્યક્તિઓની હોય છે. 2. સજાવટ એક સરખી. સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ એક સરખી હોય છે. બહારની જે સજાવટ હોય છે તે વિદ્યાર્થી મિત્રો એક સરખી હોય છે. 3. કર્મચારીઓની તાલીમ. ધંધાકીય એકમની નીતિઓ, ગ્રાહકો સાથેનું વર્તન વગેરેમાં સામ્યતા જેવા મળે છે. આ માટેની કર્મચારીઓની તાલીમ આપવામાં આવે છે. આ માટેની તે કર્મચારીઓની તાલીમ આપવામાં આવે છે. 4. કેન્દ્રીય સંચાલન. તો સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ સ્થળેથી એટલે કે મુખ્ય ઓફિસે જ થાય છે. એક જ સ્થળ અને મુખ્ય જે ઓફિસો હોય છે ઓફિસેથી થતું હોય છે. 5. સામાન્ય ઓળખ. સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ તથા કર્મચારીઓના ગણવેશ એક જ સરખા હોવાથી સમાન ઓળખ પ્રસ્થાપિત થાય છે. સમાન ઓળખ તેની પ્રસ્થાપિત કરવામાં તે મદદરૂપ બને છે. સી ટપાલ વ્યવહારની દુકાનો. તો કે ગ્રાહકોને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિત પત્ર મોકલી તેમની પાસેથી વર્દી મેળવાય છે. સૂચિત પત્ર, યોગ્ય પત્ર મૂકી તેની પાસેથી વર્દી મેળવાય છે. ત્યારબાદ વસ્તુઓની સોંપણી પણ ટપાલ મારફતે કરવામાં આવે છે અને વસ્તુના નાણાં, વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવે છે. તેને ટપાલ વ્યવહારિક દુકાનો કહે છે. આને ટપાલની વ્યવહારિક દુકાનો કહેવામાં આવે છે. દેશના દૂર દૂરના પ્રદેશમાં રહેતા દરેક વર્ગને ગ્રાહકોને ઘેર બેઠા માલ પહોંચાડવામાં આવે છે. જે ગ્રાહકો હોય છે તેને ઘેર બેઠા માલ પહોંચાડવામાં આવે છે. આવી દુકાનો મહદઅંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરે છે. ટૂંકમાં આવી દુકાનો વર્દી મેળવવાની માંડી નાણાં વસૂલવા સુધીની બધી જ પ્રવૃત્તિઓને ટપાલ મારફતે કરે છે. આ બધી વસ્તુઓ તે ટપાલ મારફતે કરવામાં આવે છે.